શ્રી કૃષ્ણ જય બા. શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. બોલો બા, આજે જમવામાં શું બનાવવું છે? મને પૂછો છો? આટલા વર્ષથી તમે બંને જણા આ ઘરમાં છો અને તમને ખબર જ છે કે સવારમાં શું બને, બપોરે શું બને, કોને શું ભાવે. અને તમને તો એ પણ ખબર છે કે તમે જે બનાવો એ બધું મને ભાવે છે. તો શું કામ પૂછો છો? જે બનાવશો ને એ હું ખાઈ લઈશ. તમારા હાથનું મને બધું ભાવે. પણ બા, રોજ તો અમારી પસંદનું જ બને છે, કોઈક વાર તમારી પસંદગી તો કહો. મારે ક્યાં કહેવું પડે છે? તમને બંનેને ખબર છે કે શનિવારે મને કારેલાનું શાક ભાવે છે, તો તમે મને પૂછ્યા વગર અને મારી જાણ વગર કારેલાનું શાક બનાવીને આપો છો ને. રેવા દે ની બેન, આ છે ને બા કાઈ બોલશે જ નહીં. એને બસ બધી વાતમાં હાય હા કરવા જોઈએ. જો બેટા, તમે લોકો મને આ રોજ પૂછો છો ને, મને બહુ ગમે છે. શું કામ ખબર છે? કે મને એમ લાગે છે કે આ ઘરમાં હજી મારું માન છે, હું મોભી છું એવું મને લાગે છે. પણ સાચું કહું, મારે ખાવું હોય બે કોળિયા, તમે જે બનાવો એ હું ખાઈ જ લઉં છું. અને હા, ચાલો, તમે પૂછો છો ને કે તમારું ભાવતું બનાવવું છે, મારું ભાવતું તો ઠીક છે. આવતીકાલે હનુમાન જયંતિ છે અને હનુમાન દાદાને અડદની દાળ બહુ જ ભાવે. કાલે અડદની દાળ ને રોટલા બનાવજો. જોયું? આજે જે કરશો ને હું ખાઈ લઈશ. મને ખબર જ હતી કે બા આવો જ જવાબ આપશે. તો પણ બા, કંઈક તો કહો. આવું નહીં ચાલે. તમારે ક્યારેક તો તમારી ચોઈસ કેવી પડે ને. હા, ચાલો કહી દઉં. આનું બનાવેલી ભાખરી અને તારું બનાવેલું શાક, બસ ખાઈ લઈશ. એ તો ખબર જ છે કે ભાખરીને શાક બનાવવાનું છે, પણ તમને શાક શેનું ખાવું છે એ પૂછું છું. જે મારી દીકરીઓને ભાવે, મારા દીકરાઓને ભાવે, એ બધું મને ભાવે. બધું ભાવે ભાવે કરીને કાંઈ જવાબ નહીં આપે. 100 વાત ને એક વાત. આજે છે ને મગનો શીરો બનાવી દઈએ. તમને ભાવે છે ને? જોયું? ભાવશે. મોઢામાં તો આમ પાણી આવે પણ કેવું નથી. મને મીઠું નથી ભાવતું એ બેઉને ખબર છે. તીખું બનાવો ને. તો પછી પાણીપુરી. ઈ હાંજે ખાવા જાશું, અત્યારે નહીં. સવારે કોણ ભાઈઓ ઊભો હોય? તો બોલ તું હાલ, તારે જે બનાવવું ને બનાવી દેજે. એક કામ કરો, ફ્રીજમાં કયા શાક પડ્યા છે? શું પડ્યું છે? રીંગણ અને દૂધી બે પડ્યા છે. તો દૂધી બટેકા કરી નાખો, દૂધી દાળ કરી નાખો. હાલો. થોડી ખીચડી બનાવી દઈએ ને. હા, સારું, ચાલો. નહીં તો બા તો કઈ કહેવાના નથી પ્રોપર. આપણે રસોઈની તૈયારી કરીએ. હાલો હાલો, પછી આપણે જ મોડું થશે. ચાલો. હા, પાંચે આંગળીએ દેવ પૂજ્યા છે કે મારા ઘરમાં આ બે વહુ આવી છે. ભગવાન હાથે ભવ આ જ દેજે હો, બદલતો નહીં. ગમે છે મને. હા, જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો બેટા, આવી ગયા મારા દીકરાઓ. હા બા. જો મારા રામ લખણ બેવ થાકી ગયા કા. હા બેટા, સાચું કહું, મારી એક નજર ચોપડીમાં ને એક નજર ઘડિયાળના કાંઠે. મેં કીધું મારા દીકરાઓ રોજ આવી જાય ટાણા હામું, ને આજે કામ મોડું થયું. એ બા, એમાં એવું હતું ને કે આજે ગેરેજમાં છે ને એક બહુ જૂનો કસ્ટમર આવી ગયો હતો અને બિચારાની ગાડી પગડી ગઈ. હવે એને ગાડી ચાલુ ના થાય ને રિપેરિંગ ના કરવું ત્યાં સુધી મારે હવાય તો નહીં ને. જૂનો કસ્ટમર હતો. સાચી વાત છે. તમે બેવ છે ને તમારા બાપા જેવા છો. એ એવું જ કરતા, કામ પૂરું ન થાય ને ત્યાં સુધી થાળી ભેગા થાય જ નહીં. મારું કામ તો વહેલા પતી ગયું હતું, પણ મારી રોજની ટેવ છે ને કે મારી ઓફિસનું કામ પતે એટલે પહેલા હું ભાઈના ગેરેજે જાઉં. ત્યાંથી બંને ભાઈઓ અહીંયા આવ્યા, પણ ભાઈને કામ હતું એટલે હું શાંતિથી ત્યાં વાટ જોતો હતો ભાઈ. એટલે જ તો કહું છું કે મારી રામ લખણની જોડી છે. બા, આ તમે તો અમને શીખવાડ્યું છે કે જીવનમાં પરિશ્રમ તો કરવું જ પડે. પરિશ્રમ કર્યા સિવાય પારસમણી મળતી નથી. હા, તારા બાપાએ હંમેશા આમ કહેતા કે પરિશ્રમ ઈ જ પારસમણી છે. અને જો મારા દીકરાઓ ઈ જ મંત્ર પર હાલે છે. તમારા આશીર્વાદ છે બા, હું તો એવું માનું છું. બેટા, એક વાત કહું. હા હા, બોલો. તમારી વાત તો અમારા માટે જીવન મંત્ર જેવી છે. બેટા, જેટલું તમે ધંધામાં ધ્યાન આપો છો ને, તો થોડું ઘરમાં ધ્યાન આપતા જાઓ. કેમ બાપ, તમે ઘરમાં ધ્યાન નથી આપતા? આપું છું ને, તો પણ મારું ધ્યાન આપવું અને તમારું બાયુમાં ધ્યાન આપવું
એ બેવ અલગ ન કહેવાય. અને જો બટા, ધંધો, ઘર, પરિવાર એ બેવ અલગ વસ્તુ છે. બેવને ભેગી ક્યારેય ન કરવી. અડધો દી કામમાં ધ્યાન આપો ને તો અડધો દી બાયુમાંય ધ્યાન અપાય. એ અહીંયા આવી છે હું કામ? કાંઈ અહીંયા વેટ ને વૈતરા કરવા આવી છે? નહીં ને. એને એમ લાગે ને કે તમે એને માટે થોડોક સમય આપો તો આપવો જોઈએ. હવે તમે બે શું કરશો મને ખબર છે. આ થાય ક્યાં છો? હમણાં ખાશો, સીધા લાંબા, આંખ બંધ. એવું ન હોય બેટા. જરાક આપણું જીવન એ આપણું હોય. બાયુને સમય અપાય બેટા. અરે પણ બા, જો તમારી વાત સાચી છે કે ઘરમાંય ધ્યાન આપવું પડે, ધંધામાંય ધ્યાન આપવું પડે. પણ બા, ધંધો છે ને તો બધું છે. આ ધંધો કરીએ છીએ ને સારી રીતે એટલે જ ઘરમાં બધા ખુશીથી રહે છે. પૈસા જ ના હોય પોતાની પાસે તો ઘરમાં બીજા દિવસે ઝઘડા ચાલુ થઈ જશે. કારણ કે જેને જે વસ્તુ જોતી હોય એ વસ્તુ મળી જ ન શકે તો પછી કામનું શું? સાચી વાત છે તારી. લે, ઈ તો મને યાદ ન આવ્યું, ખબરે ન પડી. પણ ડોબા, એ પૈસા અને તમારું કામ એના સિવાય ઘરમાં તમારી કોક રાહ જોવા વાળું છે. બા, તમે ભલે ગમે તે કયો, તમારી વાત હું માનું છું, તમારું વેણ હું કાપતો નથી. પણ જુઓ, આ ભાવિનની વાત પણ બરોબર છે. ધંધો છે ને તો જ બધું છે. હું હજી ભૂલ્યો નથી બા. અમે નાના હતા ત્યારે તમે અને મારા બાપુજી બંને મજૂરી કરીને અમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા. તમે પોતે કેટલી મહેનત કરેલી છે, કેટલો પરિશ્રમ તમે કરેલો છે, બધું ભૂલી ગયા. એટલે બા, જો આજે ધંધો અમારા હાથમાં છે, સારામાં સારી ઇન્કમ છે, તો અમે એવું વિચારીએ છીએ કે થોડુંક કામ કરી લઈએ, કમાઈ લઈએ. પછી તો બધું જિંદગીમાં આગળના દિવસો ક્યાં પૂરા થઈ ગયા છે, જેથી કરીને આવનારા સમયમાં અમારા સંતાનોને આટલી બધી તકલીફ ના ભોગવવી પડે. એટલે બા, આ કહેવાય છે ને દુનિયામાં કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. બસ. સરસ હો. આ તમે બે મોટા થઈ ગયા એટલે મને સમજાવવા બેઠા કા. હવે તું મને જવાબ દે, આ તમને બેવને મોટા કરવામાં મેન તારા બાપુએ જે મહેનત કરી, પરિશ્રમ કર્યો, મેં તમારાથી નજર આઘી કરેલી નહીં ને? ખાવા પીવામાં, કપડા લત્તામાં, ભણાવવા ગણાવવામાં તમારા માટે ધ્યાન દીધું તું ને? એમાં ડોબાઓ, ભલે તમે પરિશ્રમ કરો, ભલે ઘર માટે કરો, ભલે પૈસા કમાઓ, પણ બાયુ માટે જરાક સમય કાઢવો પડે. આ બા, ક્યાં ના પાડીએ છીએ બાયુ માટે સમય કાઢવાની. પણ જો આમાં કેવું હોય છે કે પુરુષોનું કામ બહારનું હોય છે અને મહિલાઓનું કામ ઘરનું હોય છે. ઘરના સભ્યોને સાચવવા, ઘરનું કામ કરવું અને ઘરને મંદિરની જેમ રાખવું ને એ સ્ત્રીનું કામ. અને બહાર કમાઈને પોતાના ઘરને સાચવવું ને એ પુરુષનું કામ. અમે અમારું કામ કરીએ છીએ, એ લોકોનું કામ કરે છે. તમે છે ને આ ખોટી મગજમારી કરો માં, ભૂખ લાગી છે બહુ. હવે જમવાની તૈયારી કરો, જમી લઈએ. હા, હવે તું મુદ્દાની વાત ઉપર આવ્યો. બા, બહુ ભૂખ લાગી છે બા, આપણે પછી ચર્ચા કરીએ. પછી તમે લોકો મને સમજાવશો ને બધું. જાઓ, તમારી હારે કોણ લપ કરે? જાઓ, ખાવાનું ટાઢું થાય છે. અને બાયુની ભેગા બેન ખાજો. જાઓ. અમે બે રોટલા ખાઈને આવી પછી આપણે ચર્ચા કરીએ. હા, પછી કાલ, હોશ. કાલ, કાલ. કેમ આજ બહુ થાકી ગયા છો? હા, બહુ થાક લાગ્યો છે આજે. તો તમને શું લાગે છે કે અમે આખો દિવસ નવરા બેઠા આરામ કરતા હશું? અમને થાક નહીં લાગતો હોય? જો હું તને કહી દઉં છું સુખો, મને છે ને બહુ થાક લાગ્યો છે અને મારું મગજ અત્યારે ઠેકાણે નથી. હું છે ને બહુ ટેન્શનમાં છું અને આ ટેન્શનના કારણે છે ને હું નથી ઈચ્છતો કે તારે ને મારે ઝઘડો થાય. એટલે ફાલતુ સરસા ન કરતી મારી હારે. ઝઘડો થવાની ક્યાં વાત છે? હું તો એક તમારી બૈરી હોવાના નાતે તમારી એક વાત કરું છું, એ પણ તમને નથી ગમતું. અરે, એક બે પળ એવી હોય છે કે જે આપણે એકબીજા હારે વાત કરી શકીએ. એક તો બેડરૂમ અને એક બાર ફરવા જાય ત્યારે. એક પત્નીને એટલો હક નથી હોતો કે એની આખા દિવસની કઈ પણ વાતચીત હોય, કઈ પણ કામકાજ હોય, એના મનની વાત હોય એના પતિને શેર કરી શકે. કરાય, શેર કરી શકાય, એનો હું વિરોધ નથી કરતો. પણ સામેવાળાની શું પરિસ્થિતિ છે એ પણ જોવું પડે ને, સમય પણ જોવો પડે ને. ગમે ત્યારે તમે કથા લઈને બેસી જાઓ તો કથા સાંભળવા કઈ નવરા થોડા હોઈએ અમે.
તમને તો ગમે ત્યારે વાત કરું ને ત્યારે એવું જ લાગે છે, કથા જ લાગે છે. તો મારે તમારે હારે વાત ક્યારે કરવાની? સવારે તો તમારે મોડું થાય છે, સાંજે આવો એટલે તમે થાકી જાઓ છો. તો તમે કયો મને. જો તું છે ને આ બધું ભાષણ મને અત્યારે ન દે. મારા છે ને મગજનું ટેમ્પરેચર અત્યારે હાઈ થઈ ગયું છે. તું અત્યારે ગમે એ સારી વાત કરે ને તો મને કડવી જ લાગશે. એટલે તું કોઈ પણ સરસા કરવી અત્યારે રહેવા દે. સવારે દિવસ ઉગે ને ત્યારે આપણે આરામથી સરસા કરશું. હા, તમારે કેવું છે, બાકી તમારું હવાર ક્યારે પડે એની મને ખબર નથી. અને એક બીજી વાત, જેમ તમારો મગજ ગરમ રહે ને એમ અમારોય મગજ છે. અમારોય મગજ તપતો હોય, પણ અમે તો કોઈ દી તમારે આવી રીતના ઝઘડો નથી કરતા, આવા જવાબ નથી આપતા. આટલું કામ કરતા કરતા, તમારું ધ્યાન રાખતા રાખતા છતાંય તમારે યારે મીઠા વેણે બોલીએ છીએ, તોય તમને નથી ગમતું. તો તમારી યારે અમારે કઈ રીતે રહેવું, તમે અમને શીખવો. તમે બૈરાવ નહીં સમજો. તમારે બૈરાવને આખો દી ઘરમાં રહેવાનું હોય, ઘરનું કામ કરવાનું હોય. અરે વધીને તો તમારે સામે દુકાને જઈને કરિયાણું લેવાનું, આ બાજુ જઈને શાક માર્કેટમાંથી શાક લેવાનું. કાયમની દિનચર્યા તમારી ફિક્સ હોય. એક જ માણસોની સાથે તમારો રૂટીન વ્યવહાર ચાલુ હોય. જ્યારે અમારે તો ઘરની બહાર ગયા એટલે અવનવા માણસોની સાથે રહેવાનું, અવનવા માણસો ભટકાય, બધાને મેનેજ કરવાના. મગજની કઢી થઈ જાય, કઢી. અને ઘરે આવો એટલે તમે એ કઢીને વઘારવાનું ચાલુ કરો. મગજમારી કરીમાં મને આવે છે ઊંઘ. તારે જે કરવું એ કરીને મને હુઈ જવા દે. જ્યારે હોય ત્યારે એકની એક જ સરસા, બારે લોકોના જવાબ દેવા, ઘેરે આવ્યું તો ઘેરે માથાકૂટનો પાર નહીં. જા ભાઈ, જા તું હુઈ જા. બેટા, કેમ આમ ઉદાસ મોઢું પડી ગયું છે, નિમાણી થઈ ગઈ છે? શું થયું? કઈ ઉપાધિ છે? નાના બા કાંઈ નથી થયું. બેટા, તને શું લાગે છે? મને કઈ ખબર નથી પડતી? હું જોઉં છું, કામ કરતા કરતા તું ક્યાંક ખોવાઈ જાય છે, કોઈક વિચારોમાં ખોવાઈ જાય છે. જે હોય તો મને કે ને બેટા, હું તારી માં જ છું ને. પણ બા, એવી કોઈ વાત જ નથી. એટલે તમને હું શું વાત કરું? તમે ઉપાધિ ન કરો, હું બરાબર જ છું. બેટા, તું શું મને એમ કહે કે ઉપાધિ નહીં કરો, કાંઈ નથી, તો હું માની લઉં? તારો ચહેરો તારા જવાનનો સાથ નથી આપતો. મને દેખાય છે કે તારો ચહેરો કંઈક છે ને તારા શબ્દો કંઈક છે. બેટા, જે હોય ને એ મને કહી દે, નહીં તો મને ઉપાધિ થશે. બા, આ અમારા બંનેની અંગત વાત છે. મને તો અમારી અંગત વાત તમને કરતા સંકોચ થાય છે. એટલે તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. હવે હું બધું સમજી ગઈ છું બેટા. બેટા, સંસાર છે, ચાલ્યા કરે. નાની મોટી વાતોને બહુ ધ્યાનમાં નહીં લેવાની. અને બેટા, તું તો એક સ્ત્રી છે, સંસ્કારી અને સંસારી. તને તો ખબર જ હશે, પતિ પત્ની વચ્ચે, સાસુ વહુ વચ્ચે, દેર દેરાણી વચ્ચે કંઈક તો થતું જ હોય. પણ તું આ ઘરની મોટી વહુ છે ને? હા, ત્યાં સાડીમાં શું લગાવ્યું છે? પિન. પિન શું કરે? બધી પાટલીઓને ભેગી કરીને શરીરને ઢાંકીને રાખે છે. બસ, મોટી વહુનું કામ પણ એવું જ હોય છે. હસતા રહેવાનું ને બધાને ઢાંકીને રહેવાનું, હે ને? તો જ આપણું ઘર પણ ઢંકાયેલું રહે, હે ને બેટા? પણ તું ચિંતા નહીં કર, જે થશે ને એ સારું જ થશે. બા, તમે જે મને સમજાવો છો ને એ તો હું સમજી ગઈ. પણ સાચું કહું ને તો અમારે કે હાલવું બહુ કઠણ છે. બહુ સહન કરવું પડે છે, એની કોઈ હદ જ નથી. હા બેટા, તને શું લાગે છે કે આ માર્ગે તું જ ચાલે છે? તને જ અઘરો લાગે છે? આજે તું જ્યાં ઊભી છે ને ત્યાં એક દિવસ હું હતી. તો એ સારું છે કે હું તો તારી સાથે આટલું સારી રીતે બોલું છું. હું જ્યારે આ ઘરમાં આવીને કોઈ મારા પક્ષે નહોતું, કોઈ મારી સાથે સારી રીતે નહોતું બોલતું.
મારો ઘરવાળો પણ નહીં. છતાંય મેં આટલા વર્ષો કાઢી નાખ્યા ને, એ પણ હસતા હસતા. બસ મને ખબર છે બેટા કે તું મારી એ દીકરી છે કે આ રસ્તાને તું એકદમ સરળ બનાવી દઈશ. હસતા રહ્યો તો રસ્તો મળશે. સારું બા, તમે જે કાંઈ પણ મને શિખામણ આપી ને એ વાતનું ધ્યાન રાખીશ અને એ રસ્તે જ ચાલીશ. મારી ડાય દીકરી. હા દિશા, ભગવાન કરે ને કે આ વખતે મને જોબમાં પ્રમોશન મળી જાય. મળી જ જશે ને, શું કામની ચિંતા કરો છો? તમે આટલી બધી મહેનત જો કરો છો તો. મહેનત તો કરું છું, હું પણ માનું છું, પણ યાર ચિંતા તો થાય ને. તમે ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે. તમારો ₹1,00,000 તો પગાર છે, તમે શું કામ ચિંતા કરો છો? અને દર વર્ષે તમારી કંપનીમાંથી તમને ટ્રીપ પણ ઓફર કરે છે, તો પછી આટલી બધી તમને ફેસિલિટી મળે છે તો હવે આગળ એટલી બધા પ્રોગ્રેસની શું ચિંતા કર્યા કરો છો? અરે યાર, ગમે એટલો પગાર હોય અને હા ટ્રીપ મળતી હોય તો શું થઈ ગયું? ચિંતા તો થાય જ ને, એટલાથી હું થવાનું છે બસ. ચિંતા થાય એ વાત બરાબર છે. એક તો બીજી વાત એ કે દર વર્ષે તમને કંપની તરફથી જે ટ્રીપ મળે છે એ ટ્રીપમાં પણ તમે કશે બહાર તો લઈ જતા નથી. તમને ખબર છે કે આપને આટલી બધી ફેસિલિટી મળશે, આટલું સારું ફરવાનું મળશે, તો પણ તમને એવું થાય છે કે ચલ આ ટ્રીપ હું મારી વાઈફ સાથે બહાર વિતાવું. ના, તમે એ પૈસા તમારા સેલેરીમાં એડ કરાવીને લઈ લો છો. અરે દિશા, આ કેવી વાતો કરે છે તું? આજ તો સમય છે કે આપણે કમાઈએ, અને આ સમયમાં જો કમાયેલું હશે ને તો આપણા આગલા સમયમાં કામ આવશે. અને આખી જિંદગી પડી છે, જિંદગીભર ફરિયાદ કરવાનું છે ને. જો આપણને પૈસા કમાવાનો સમય મળ્યો છે તો બે પૈસા કમાઈ લઈએ ને. આ તમારી આ જ માન્યતા છે ને, ખોટી છે કે અત્યારે ફરવાના ટાઈમ પર તમારે પૈસા કમાવા છે, પછી શું ગરદા થઈને ફરવા જઈશું? અત્યારે ફરવાનો સમય છે, મોજ મસ્તી કરવાનો સમય છે. મારા ફ્રેન્ડ્સ લોકો અત્યારે કેટલું ફરે છે ખબર છે તમને? તો તમે આ ટાઈમે પૈસા 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 કર્યા કરો છો. જો લોકોનું ના જોવાનું હોય, લોકો તો બધું કરે, બધું કે, પણ આપણી માટે શું સાચું છે, શું ખરું છે ને એ આપણે જાણવું જોઈએ. બાકી જો લોકોના દેખાડામાં આવીને એની જેવું કરવા જશો ને તો આપણા મહેલને પણ બાળવાનો સમય આવશે. ના, એવું કંઈ જ થવાનું નથી. તમે જે વિચારો છો ને એવું કંઈ જ નથી થવાનું. વર્ષમાં એકવાર તો વાઈફને એવી ઈચ્છા હોય કે એનો હસબન્ડ એને ટાઈમ આપે, થોડો ટાઈમ આપણે આ બધા કામ બિઝનેસથી દૂર જઈએ અને પોતાને એકબીજા માટે સમય કાઢીએ. પણ ના, તમને તો એવું બધું કંઈ પસંદ જ નથી. સારું, હા જે પણ કંઈ કરું છું એ આપણા ભવિષ્ય માટે કરું છું, પણ તને એવું ના લાગતું હોય તો તું જે વિચારે, બીજું શું. સારું, હવે આ બધી માથાકૂટ મૂકો. હવે એમ પણ જો સાંજ થવા આવી છે તો આપણે કશે ડિનર કરીને જ ઘરે જઈએ. જો દિશા, તારી વાત તો સાચી છે, પણ હા બહારનું ખાઈને પછી પેટ ખરાબ થાય છે. એના કરતાં એક કામ કરને, આપણે ઘરે જતા રહીએ અને તું તારા હાથે જ મને સારી રસોઈ જમાડ ને. અને આમ પણ હા તારા હાથની રસોઈ બહુ સારી થાય છે. હા, મને ખબર પડી ગઈ કે તમે બહારનું જમવાનું કેમ ના પાડો છો. હું બધું સમજી ગઈ છું. પૈસાવાલા છે ને આપણે, તો કંઈ નહીં આપણે ઘરે જઈએ, મસ્ત બટાકાનું શાક ને રોટલી બનાવી આપું છું, બરાબર? ચાલો ઊભા થાવ. અરે દિશા, બેટા દિશા, ગાર્ડનમાં ફરી આવ્યા? હા બા, જઈ આવ્યા. મજા આવી કે ન આવી? મજા તો શું આવવાની બા, જે વ્યક્તિને પરિવારના પ્રેમ કરતા રૂપિયા અને નોકરી જ વાલી હોય એની સાથે બેસવામાં શું મજા આવે? અને બા, એને મજા નહીં કહેવાય, સજા કહેવાય. અચ્છા, હવે હું તારી આ આખી વાત સમજી ગઈ. જવા દો ને બા, આવી બધી વાતોની ચર્ચા કરવી ને એ સાવ નકામી જ છે. બેટા, તારા માટે આ બધી વાતો નકામી હશે, પણ હું તો અમિત અને ભાવિને સમજાવી શકું ને. હું એની માં છું. રહેવા દો ને બા, જો તમે એમને કંઈક સમજાવશો ને તો એમને એવું લાગશે કે હું તમને ઉશ્કેરું છું અને આ ઝઘડો પાછો વધારે મોટો થશે. એના કરતાં રહેવા દો, આ બધું જે થાય છે ને એ થવા દો. ના બેટા,
તારું નામ ક્યાંય નહીં આવે. હું મારી રીતે એને બધું સમજાવી દઈશ. નહીં બા, રહેવા દો ને. તમે એમને કઈ નહીં કહેતા, તમને મારા સમજે. અરે દિશા, તું સમજવાની કોશિશ કર ને. જો એ લોકો ઘરમાં ધ્યાન નહીં આપે અને ખાલી નોકરીમાં અને પૈસા કમાવામાં જ ધ્યાન આપશે ને, તો એક દિવસ એવો આવશે કે એ લોકો પાસે નોકરી, ધંધો અને પૈસા જ રહેશે. બાકી આ ઘર અને પરિવાર એની પાસે નહીં હોય બેટા. બા, તમે સમજતા નથી. હું તમને જે પણ કંઈ કહું છું ને એ બધી વાત બરાબર જ છે. અને તમે એ લોકોને ગમે એટલું સમજાવશો ને તો પણ એ લોકોના પેટનું પાણી હલવાનું નથી. એટલે હું જે કહું છું ને તે વાત માનો. તમે એ લોકોને કંઈ જ નહીં સમજાવો. જેમ ચાલે છે ને એમ ચાલવા દો. ના બેટા, એ મારા દીકરાઓ છે. હું એની માં છું. શું કામ ન સમજાવું? એ બુઠ્ઠાઓ સમજતા નથી તો મારે સમજાવવું પડે ને. હું મારી રીતે સમજાવી દઈશ, તું ચિંતા નહીં કર. અને હા, ક્યાંય તારું નામ નહીં આવે. હું મારી રીતે સમજાવીશ. અરે બા, પણ તમે છોડો ને એ બધી વાત. શું કામ તમે મગજમાં લઈને ફરો છો? જો હું મારા કામે લાગી ગઈ ને, મને ખબર જ છે કે આ આવું જ ચાલવાનું છે. એટલે તમે પણ છોડો આ બધું વાત, મૂકો. બેટા, મારી નજર સામે મારી વહુઓ જો ખુશ ન હોય, ન એના પતિથી ન ઘરથી, તો પછી હું કેમ એમ બેસી રહું? જો બા, વાત જે પણ કાંઈ હોય, પણ અત્યાર સુધી મેં તમને કોઈ ફરિયાદ કરી છે? નથી કરીને. તો પછી બી તમે આ બધું રવા દો ને. શું કામ આ બધી ખોટી મગજમારી આગળ વધારીએ? અહીંયા જ પતાવો આ બધી વાતને. ના બેટા, હું માં છું ને. મારી નજર સામે આવું કંઈ બનતું હોય ને એ મને પણ ચેન ન પડવા દે. તું ચિંતા નહીં કર, હું મારી રીતે બધું સરખું કરી નાખીશ. અમિત, અમિત, અહીંયા આવતો બેટા. હા બા. હા બા, તમે મને બોલાવ્યો? હા બેટા, બેસ, મારે તારું કામ છે. હા. હા બા, બોલો, શું વાત કરવી છે? જો બેટા, જેમ તું મને વાત કરે છે એમ મને ખબર છે કે તારું ગેરેજ બહુ સારું ચાલે છે. હવે પહેલાં જેવી મહેનત તારે નથી કરવી પડતી. પાર્ટીઓના મોટા મોટા ઓર્ડર આવે છે અને ભગવાનની દયાથી બધું સારું થવા માંડ્યું છે. પણ પણ શું? બોલો. તો હું તને એમ કહું છું કે હવે બસ, ભગવાને આપણને ધાર્યા કરતાં વધારે આપી દીધું છે, તો હવે થોડુંક ઘરમાં પણ ધ્યાન આપને બેટા. ધ્યાન? બા, કઈ જગ્યાએ મેં ધ્યાન નથી આપ્યું? બધી જ જગ્યાએ હું ધ્યાન આપું છું. બસ બેટા, તારી દ્રષ્ટિએ તો તું બધે ધ્યાન આપે છે એ મને દેખાય છે, પણ તને એવું નથી લાગતું કે ક્યાંક કંઈક ખૂટે છે? કેમ? તમને એવું કેમ લાગે છે? મને લાગે છે નક્કી તમારી કાન ભંભેરણી કોકે કરી છે. કોણે તમને આવી વાત કરી કે હું ધ્યાન નથી આપતો? ના બેટા, મને કોઈએ વાત નથી કરી. મને ખાલી એટલી ખબર પડે છે કે આપણા પેટમાં સમાય ને એટલું જ ખવાય. વધારે ખાઈએ ને તો એ ઉલટીમાં નીકળી જાય. બસ, આપણા જીવનમાં પણ કંઈક એવું જ છે. પૈસા હોય કે બીજું કંઈ, પણ જેટલી આપણી જરૂરિયાત હોય ને એટલું આપણને મળી જાય તો આપણે સંતોષ માની લેવાનો અને બીજે ધ્યાન અપાય. બા, તમે ભલે વાતને આમ ગોળ 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 ફેરવો, તમે મને ગાંડો નહીં સમજતા. મને બધી ખબર પડે છે. નક્કી નક્કી આવી વાત તમને કોઈ આડાવળી કરેલી જ છે. મને કોણ વાત કહેવાનું હતું? પણ કંઈ મારી આંખો નથી? મને નથી દેખાતું? આખો દિવસ હું જ તો આ ઘરમાં રહું છું અને મારી નજર બધે ફરતી હોય, મારા કાન પણ બધે ફરતા હોય, મને બધું સંભળાતું પણ હોય, દેખાતું પણ હોય, પણ જે થઈ રહ્યું છે ને એ યોગ્ય નથી. બા, મારી વાતનો મતલબ એવો નથી. હું એવું કહેવા નથી માંગતો. તો તું શું કહેવા માંગે છે? હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે નક્કી કોઈક વ્યક્તિએ તમારી કાન ભંભેરણી કરી છે, મારા વિરુદ્ધ તમને ચડાવ્યા છે, બીજું કાંઈ નહીં. બસ અમિત, મારી કોણ કાન ભંભેરણી કરે? 70 વર્ષની થઈ છું. ઉંમર અને અનુભવ તમારા બધાય કરતા વધારે છે. મને બધી ખબર પડે છે. જો બેટા, હું તને જે કહું છું ને ધ્યાનથી સાંભળ અને સમજવાની કોશિશ કર. બસ,
હવે ગેરેજમાંથી આપણને ઘણું બધું સારું મળી ગયું છે. અને હા, હવે તો તું એટલો સક્ષમ થઈ ગયો છે કે કદાચ ને તને કારીગરો ઘટતા હોય ને તો 2 રાખી દે, એટલે તારા માથેથી ભાર હળવો થાય અને તું ઘરમાં ધ્યાન આપી શકે. જો બા, મારી વાતનું તમે ખોટું નહીં લગાડતા, પણ તમને છે ને આ બહારના કામકાજ ધંધાને વહીવટની બહુ અનુભવ ન હોય. હું માનું છું કે તમને સામાજિક જ્ઞાન વધારે છે, ઘરમાં તમને મારી કરતાં વધારે ખબર હોય, કારણ કે આખો દિવસ ઘરમાં તમે હાજર હો. પણ બહાર જે કાંઈ કામકાજ ધંધા હાલે છે ને એ કઈ રીતે ચાલે છે ને એ તમને ખબર ન હોય અને તમે એમાં માથું ન મારો. મને મારી રીતે મારું કામ કરવા દો. તમે શાંતિથી ચા પીવો, મારે ધંધે જવાનો ટાઈમ થઈ ગયો છે.